આ ત્રણેય મહિલાઓએ ભૂલથી પણ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ નહીં. મિત્રો, એક સમયે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમને પૂછવા લાગે છે કે હે પ્રભુ, તમે પહેલાં મને તુલસીને જળ અર્પણ કરવાનું અને તુલસી પાસે દીવો પ્રગટાવવાનું મહત્ત્વ કહ્યું હતું, પરંતુ હે પ્રભુ, આજે હું તમારી પાસે તુલસીને જળ અર્પણ કરવાના નિયમો શું છે તે જાણવાના હેતુથી આવી છું. કઈ સ્ત્રી તુલસીને જળ અર્પણ કરી શકે છે અને કઈ સ્ત્રી તુલસીને જળ અર્પણ કરી શકતી નથી, મને આ બાબતે જ્ઞાન આપો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, આજે તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તુલસીને જળ અર્પણ કરવાના મહત્ત્વના નિયમો છે. તે નિયમોનું પાલન કરીને જ તુલસીને જળ ચઢાવવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો તે મોટું પાપ કરે છે. દેવી લક્ષ્મી તેમના ઘરનો ત્યાગ કરીને જતા રહે છે. હે પ્રિય, આજે હું તે ત્રણ મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જેમણે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં. આ મહિલાઓને તુલસીને જળ ચઢાવવાથી કોઈ શુભ ફળ મળતું નથી. તેનાથી વિપરીત જો તેઓ તુલસીને જળ ચઢાવે છે તો તેઓને મહાપાપ લાગે છે. હે દેવી, તુલસીને જળ અર્પણ કરવાના નિયમો જણાવતા પહેલાં હું તમને સુનંદાનો પ્રાચીન ઇતિહાસ જણાવી દઉં, જેને તમે ધ્યાનથી સાંભળજો. જે પણ સ્ત્રી આ પ્રાચીન કથા સાંભળે છે તેને 100 વર્ષ સુધી તુલસીને જળ ચઢાવવાનું પુણ્ય મળે છે. જે આ કથા ધ્યાનથી સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના દુઃખનો નાશ થાય છે અને તેની દરિદ્રતા દૂર થાય છે. દેવી સત્યભામા કહે છે કે હે સ્વામી, તમારા મુખેથી આ કથા સાંભળવી એ ખૂબ જ સૌભાગ્યની વાત કહેવાય. કૃપા કરીને મને તે કથા કહો, હું ચોક્કસપણે તેને ધ્યાનથી સાંભળીશ. મિત્રો, પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે કથા સંભળાવવાનું શરૂ કરે છે. હવે તમે આ કથાને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે અડધું અધૂરું જ્ઞાન નુકસાનકારક બની શકે છે. મિત્રો, કથા શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કથા શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, પ્રાચીન સમયની વાત છે. દક્ષિણના દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું. એ શહેરમાં સુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. સુદેવ ખૂબ જ બુદ્ધિશાળી અને શાસ્ત્રોનો જાણકાર હતો. તેણે વેદોનો પણ અભ્યાસ કર્યો હતો. તેના શહેરની નજીક એક બીજું શહેર હતું. તે શહેરમાં ધ્યાન શર્મા નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેમને એક પુત્રી હતી જેનું નામ સુનંદા હતું. ધ્યાન શર્માએ તેમની પુત્રીનો ખૂબ જ લાડ અને પ્રેમથી ઉછેર કર્યો હતો. તેમની પુત્રી ખૂબ જ સુંદર અને ગુણવાન હતી. જ્યારે સુનંદા લગ્ન માટે લાયક બની ત્યારે ધ્યાન શર્માને તેની પુત્રીના લગ્નની ચિંતા થવા લાગી. તેથી તેણે તેની પત્નીને કહ્યું, પ્રિય, આપણી દીકરી હવે મોટી થઈ ગઈ છે, એટલા માટે હવે આપણે તેના લગ્ન કરી દેવા જોઈએ. ત્યારે તેની પત્ની કહે છે, હે સ્વામી, મારી નજરમાં એક વિદ્વાન બ્રાહ્મણ છે જેનું નામ સુદેવ છે. હું તો કહું છું કે આપણી દીકરીના લગ્ન એ શ્રેષ્ઠ બ્રાહ્મણ સાથે કરવા જોઈએ. તેની સાથે લગ્ન કરીને આપણી દીકરી સુખી જીવન જીવશે. ધ્યાન શર્મા કહે છે, હે પ્રિય, તમે સાચું કહી રહ્યા છો. મેં સુદેવજી વિશે ઘણું સાંભળ્યું છે. આપણે આપણી દીકરીના લગ્ન તેની સાથે જ કરીશું. હું કાલે જ આપણી દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને તેની પાસે જઈશ. ત્યારબાદ ધ્યાન શર્મા તેની પુત્રી માટે લગ્નનો પ્રસ્તાવ લઈને સુદેવના ઘરે જાય છે. સુદેવ ઘરમાં માતા પિતાની સેવા કરી રહ્યો હોય છે. જ્યારે ધ્યાન શર્મા સુદેવને તેના માતા પિતાની સેવા કરતા જુએ છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. તે વિચારે છે કે વાહ, આ બ્રાહ્મણ પુત્ર તો કેટલો મહાન છે. તે પોતાના માતા પિતાની ખૂબ ખુશીથી સેવા કરી રહ્યો છે. જ્યારે ધ્યાન શર્માને સુદેવ દ્વાર પર ઊભેલા જુએ છે ત્યારે તે તેમનું સ્વાગત કરે છે અને કહે છે કે હે વિપ્રવર, આવો, તમારું સ્વાગત છે. કહો, હું તમારી કેવી રીતે સેવા કરી શકું? સુદેવની મહેમાન ગતિ જોઈને ધ્યાન શર્મા ખૂબ જ ખુશ થઈ જાય છે. તે જુએ છે કે સુદેવનું ઘર ખૂબ જ પવિત્ર અને શુદ્ધ હોય છે. તેમના ઘરની સામે તુલસીનો છોડ હોય છે
અને ભગવાન વિષ્ણુની મૂર્તિ ઘરની અંદર રાખવામાં આવી હોય છે. આનાથી ધ્યાન શર્માને વિશ્વાસ થઈ જાય છે કે સુદેવ જ તેની પુત્રી માટે શ્રેષ્ઠ વર છે. ત્યારે ધ્યાન શર્મા સુદેવને કહે છે, હે વિપ્રવર, આજે હું મારી પુત્રી સાથે તમારા લગ્નનો પ્રસ્તાવ લઈને તમારી પાસે આવ્યો છું. મારી દીકરી માટે તમારા જેવો સારો પતિ મને બીજે ક્યાંય નહીં મળે. આ સાંભળીને સુદેવના માતા પિતા પણ ખુશ થઈ જાય છે અને સુદેવને લગ્ન માટે મનાવી લે છે. પછી સુદેવ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે. લગ્નનું શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે અને પવિત્ર સ્થાન પર સુદેવ અને સુનંદાના લગ્ન કરવામાં આવે છે. સુનંદાનું સુંદર અને મનમોહક રૂપ જોઈને સુદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. સુનંદા ખૂબ જ ગુણવાન અને ચારિત્ર્યવાન સ્ત્રી હતી. લગ્ન પછી જ્યારે સુનંદા સુદેવના ઘરે જાય છે ત્યારે તે તેના પતિ અને સાસુની ખૂબ જ સેવા કરે છે. સુનંદા તેની મધુર વાણી અને કાર્યોથી દરેકના દિલ જીતી લે છે. સુનંદાના સાસરિયાઓ પણ તેના કામથી ખૂબ જ સંતુષ્ટ થાય છે. સુનંદા દરરોજ તેના પતિથી પહેલાં જાગીને ઘરનું આંગણું સાફ કરતી હતી. પછી તે ઘર સાફ કરીને સ્નાન કરી લેતી. સ્નાન કર્યા પછી તે દરરોજ તુલસીને જળ અર્પણ કરતી અને પછી પૂજા ઘરમાં જઈને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતી. પછી ભોજન બનાવ્યા પછી તે તેમાં તુલસીના પાન ઉમેરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરતી હતી. તે પછી તે તેના પતિને ભોજન પીરસતી અને પછી પોતે ભોજન કરતી હતી. રાત્રે તે તેના પતિના પગ દબાવતી અને તે સૂઈ જાય પછી સૂઈ જતી હતી. સુનંદામાં એક પતિવ્રતા સ્ત્રીના તમામ લક્ષણો હતા અને તે પોતાના પતિને ભગવાન માનીને તેમની સેવા કરતી હતી. સુનંદાએ ક્યારેય તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ વિશે વિચાર નહોતો કર્યો. તે સત્ય ધર્મની પાલન કરનાર અને ધાર્મિક કાર્ય કરનાર એક પવિત્ર સ્ત્રી હતી. તેણે ક્યારેય કોઈ અશુભ કામ કર્યું નહોતું. સુનંદાના આવા સાત્વિક અને સરળ સ્વભાવને જોઈને માતા લક્ષ્મી પણ તેના પર મહેરબાન થયા. માતા લક્ષ્મી પોતે આવીને તેમના ઘરમાં રહેવા લાગ્યા, જેના કારણે સુનંદાના જીવનમાં સુખ સમૃદ્ધિ વધારે વધી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, દેવી લક્ષ્મી ફક્ત તે જ સ્ત્રીઓ પર તેમની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે જે પતિવ્રતા હોય છે અને જે સાચા ધર્મનું પાલન કરે છે. સુનંદામાં એવી તમામ વિશેષતાઓ હતી જે એક પતિવ્રતા સ્ત્રીમાં હોવી જોઈએ. પરંતુ આગળ હું તમને જણાવીશ કે સુનંદાની એક ભૂલને કારણે કેવી રીતે દેવી લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરીને જતા રહ્યા. એક દિવસ સુનંદાનો પતિ અત્યંત કામાંધ થઈને સવારે સ્નાન કરીને સુનંદા પાસે આવ્યો અને તેણે સુનંદા સાથે શારીરિક સંબંધ બાંધ્યો, જેના કારણે સુનંદાનું શરીર અપવિત્ર થઈ ગયું હતું. સુનંદાનું મન પણ વાસનાના પ્રભાવમાં હતું. તેથી તે પોતાની દિનચર્યા ભૂલી ગઈ હતી. પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી તેણે સ્નાન કર્યા વિના જ તુલસીને સ્પર્શ કર્યો અને તેને જળ અર્પણ કર્યું, જેના કારણે સુનંદાના શરીરમાં મહામોહે પ્રવેશ કરી લીધો. સુનંદાની બધી ઇન્દ્રિયો ઝણઝણી ઉઠી. સુનંદાના શરીરમાં મહામોહે પ્રવેશ કરતાની સાથે જ દેવી લક્ષ્મીએ સુનંદાના ઘરનો ત્યાગ કર્યો અને લક્ષ્મીએ તે સ્થાન છોડી દીધું. ત્યારથી સુનંદાના શરીરમાં રહેલ મહામોહે તેને તમામ ધાર્મિક કાર્યોથી વંચિત કરી દીધી. સુનંદાના પતિ પર પણ આની વિપરીત અસર પડી અને તે કામાંધ થઈને સુનંદા સાથે વિહાર કરવા લાગ્યો. તેનું મન હંમેશા કામ વાસનામાં લાગેલું રહેતું. પછી એક દિવસે સુનંદાના પતિએ તમામ સીમાઓ તોડીને સુનંદા સાથે તેના માસિક ધર્મ દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યો, જેના કારણે સુનંદાના શરીરમાં રહેલ બ્રહ્મ હત્યાનું પાપ તેના પતિના શરીરમાં પ્રવેશી ગયું. હે દેવી સત્યભામા, જ્યારે સ્ત્રીને માસિક ધર્મ આવે છે ત્યારે બ્રહ્મ હત્યાનું પાપ તેના શરીરમાં 3 દિવસ સુધી રહે છે. કારણ કે બ્રહ્મદેવે ઇન્દ્રના શરીરમાંથી બ્રહ્મ હત્યાના પાપને કાઢીને તેને વૃક્ષો, જળ, અગ્નિ અને અપ્સરાઓને સ્વીકારવાનું કહ્યું હતું. ત્યારથી બ્રહ્મ હત્યાનું પાપ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં રહે છે અને જે કોઈ પુરુષ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને સ્પર્શ કરે છે અથવા તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે તો આ પાપ તેના શરીરમાં પ્રવેશ કરે છે. હવે બ્રહ્મ હત્યાના પાપે સુનંદાના પતિના શરીરમાં પ્રવેશ કરી લીધો અને તે જમીન પર પડી ગયો.
તેને તરત જ કોઢનો રોગ થઈ ગયો. તેના શરીરના અંગો બળવા લાગ્યા, તેના શરીર પર ફોલ્લા દેખાવા લાગ્યા અને તે પીડાથી ચીસો પાડવા લાગ્યો. અરે, મારાથી શું અપરાધ થઈ ગયો! મારાથી ભયંકર પાપ થઈ ગયું છે. બધું જાણવા છતાં પણ મેં બહુ મોટું પાપ કર્યું છે. હવે મારી રક્ષા કોણ કરશે? સુનંદાના સાસુ તરત જ તે જગ્યાએ આવ્યા અને જોયું કે તેમનો પુત્ર કોઢના રોગથી પીડિત થઈને જમીન પર પડ્યો હતો. તે ગુસ્સે થઈને સુનંદાને કહેવા લાગી, અરે કુલટા, અરે પાપી, આ તે શું કર્યું? પોતાના પતિનો જ ધર્મ ભ્રષ્ટ કર્યો. પતિની આવી હાલત જોઈને સુનંદા ખૂબ જ ગભરાઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી, હે સાસુમાં, મને માફ કરો. મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે. કામ વાસનાથી પ્રભાવિત થઈને મારાથી આ અપરાધ થઈ ગયો છે. સુનંદાની સાસુએ કહ્યું, અરે પાપી, તું અત્યારે જ આ ઘરમાંથી જતી રહે. તારા જેવી કુલટા સ્ત્રીએ આ ઘરમાં રહેવું જોઈએ નહીં. તે મારા પુત્રનું જીવન નરક બનાવી દીધું છે. સુનંદા કહે છે, સાસુમાં, હું ક્યાં જાઉં? મારા પતિ સિવાય મારું કોઈ નથી. હું તેમને છોડીને જીવી શકીશ નહીં. સુનંદાની સાસુ કહે છે, તું ગમે ત્યાં જઈને મરી જા, પણ હવે તું આ ઘરમાં નહીં રહી શકું. આમ કહીને સુનંદાની સાસુએ તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. ત્યારબાદ સુનંદા દુઃખી થઈને ઘરની બહાર નીકળી ગઈ. તેને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે તે હવે શું કરે. સુનંદા ચાલતા ચાલતા એક જંગલમાં પહોંચી જાય છે. તે જંગલમાં એક સાધુનો આશ્રમ હોય છે. પછી સુનંદા તે આશ્રમમાં મદદ માગવા માટે જાય છે, પરંતુ ત્યાં કોઈ હોતું નથી. સુનંદા તે આશ્રમમાં જઈને બેસે છે અને પોતાની ભૂલો વિશે વિચારીને દુઃખી થવા લાગે છે. ત્યારબાદ થોડા સમય પછી એક ઋષિ આશ્રમમાં આવે છે, જેમનો તે આશ્રમ હતો. જ્યારે તે ઋષિ એક સ્ત્રીને તેમના આશ્રમમાં દુઃખી બેઠેલી જુએ છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેની નજીક જઈને તે સ્ત્રીને પૂછે છે, હે કલ્યાણી, તું કોણ છે અને આ જગ્યાએ એકલી કેમ બેઠી છે? તારા દુઃખનું શું કારણ છે? ત્યારે તે સ્ત્રી કહે છે, હે મુનિવર, મારું નામ સુનંદા છે. મારાથી ઘોર પાપ થઈ ગયું છે. તેના કારણે જ હું મારા પરિવારથી અલગ થઈને આ સ્થાન પર આવી છું. ઋષિ કહે છે, હે દેવી, તમે આ શું કહી રહ્યા છો? તમે કયું પાપ કર્યું છે? મને વિગતવાર જણાવો. જો હું તમને કોઈ પણ રીતે મદદ કરી શકું તો હું ચોક્કસપણે પ્રયત્ન કરીશ. સુનંદા કહે છે, હે મુનિવર, મેં ઘોર પાપ કર્યું છે. માસિક ધર્મ દરમિયાન મેં મારા પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કારણોસર મારા પતિ કોઢના રોગથી પીડાય છે અને દુઃખ ભોગવી રહ્યા છે. ત્યારે ઋષિ કહે છે, દીકરી, ચિંતા ન કર. તારા દ્વારા જે પાપ થયું છે તેનું તું પ્રાયશ્ચિત કર. તને પાપમાંથી મુક્તિ મળી જશે. તું આ આશ્રમમાં બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કર. તુલસીને રોજ જળ અર્પણ કર અને ગાય માતાની સેવા કર. તારો પતિ જલ્દી ઠીક થઈ જશે. પછી સુનંદા એ આશ્રમમાં રહીને દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગી. દરરોજ સ્નાન કર્યા પછી તે બ્રહ્મચર્યનું પાલન કરે છે અને તુલસીને જળ અર્પણ કરે છે અને તેમાં તુલસીના પાન નાખ્યા પછી તે ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે. પછી તે ગાયોને ઘાસચારો ખવડાવે છે અને તેમની સેવા કરે છે. તે દિવસભર ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે બેસીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગે છે. આ રીતે 1 વર્ષ પસાર થાય છે. ભગવાન વિષ્ણુ સુનંદાની દ્રઢ નિષ્ઠા અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થાય છે અને સુનંદાને સાક્ષાત દર્શન આપે છે. ભગવાન વિષ્ણુને સાક્ષાત પોતાની સામે ઊભેલા જોઈને સુનંદા તેમને વારંવાર પ્રણામ કરવા લાગે છે. ત્યારે ભગવાન વિષ્ણુ સુનંદાને કહે છે, હે પુત્રી, તે ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી મારી આરાધના કરી છે, તેથી હું તારા પર પ્રસન્ન છું. તું મને કહે કે તારી શું ઈચ્છા છે? ત્યારે સુનંદા કહે છે કે, હે પ્રભુ, કૃપા કરીને મને જણાવો કે મારા કયા દોષને લીધે મારી અંદર કામ વાસનાનો વાસ થયો છે, જેના કારણે મારાથી ઘોર પાપ થઈ ગયું અને મારા પતિને કોઢનો રોગ થયો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દીકરી, હવે તું ધ્યાનથી સાંભળ. તારા દ્વારા અજાણતા એક પાપ થઈ ગયું હતું, જેના કારણે મહામોહે તારી અંદર પ્રવેશ કરી લીધો હતો. એક દિવસ તે તારા પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી સ્નાન કર્યા વિના તુલસીને જળ અર્પણ કર્યું હતું. જ્યારે પતિ પત્ની શારીરિક સંબંધ બાંધે છે ત્યારે તેમનું શરીર અપવિત્ર થઈ જાય છે અને આવી સ્થિતિમાં તુલસીને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ.
તુલસી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. તે અપવિત્ર અવસ્થામાં તુલસીને જળ અર્પણ કર્યું હતું, જેના કારણે દેવી લક્ષ્મી તમારા ઘરનો ત્યાગ કરીને જતા રહ્યા અને પછી મહામોહે તારી અંદર પ્રવેશ કર્યો. એ મહામોહને કારણે તારી અને તારા પતિની અંદર કામ વાસનાનો પ્રભાવ વધુ વધ્યો અને માસિક ધર્મ દરમિયાન સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાને કારણે તારા પતિને કોઢનો રોગ થયો. ત્યારે સુનંદા કહે છે, હે પ્રભુ, મારાથી અજાણતા આટલું મોટું પાપ થયું છે. હવે આ પાપનું પ્રાયશ્ચિત શું છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે સુનંદા, તે 1 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને આ પાપનું પ્રાયશ્ચિત કરી લીધું છે. એટલા માટે હવે તું આ પાપથી મુક્ત છું. પછી સુનંદા કહે છે, હે પ્રભુ, કૃપા કરીને મને જણાવો કે તુલસીને કઈ સ્થિતિમાં જળ અર્પણ ન કરવું જોઈએ અને તુલસીને જળ અર્પણ કરવાના શું નિયમો છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે સુનંદા, હવે હું તને તુલસીને જળ અર્પણ કરવાના નિયમો કહું છું. તેને તું ધ્યાનથી સાંભળ. હે પુત્રી, તુલસી ખૂબ જ પવિત્ર છોડ છે. તે મને સૌથી પ્રિય છે. એટલા માટે તેની સાત્વિકતા બની રહેવી જોઈએ. આ છોડને અપવિત્ર અવસ્થામાં ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં. જે સ્ત્રી માસિક ધર્મમાં હોય તેણે આ છોડને ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં બ્રહ્મ હત્યાનું પાપ હોય છે. આવી સ્થિતિમાં સ્ત્રીઓએ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ નહીં. કોઈ પણ પુરુષ કે સ્ત્રીએ શારીરિક સંબંધ બાંધ્યા પછી તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને તેને જળ અર્પણ કરવું જોઈએ નહીં. જ્યારે સ્ત્રી અને પુરુષ શારીરિક સંબંધ બાંધે છે ત્યારે તેમનું શરીર અપવિત્ર થઈ જાય છે. આવી સ્થિતિમાં તુલસીના છોડને સ્પર્શ કરવાથી દોષ લાગે છે. દેવી લક્ષ્મી આવી જગ્યા છોડીને જતા રહે છે. હે પુત્રી, જે સ્ત્રી તેના પતિને છોડી ગઈ હોય, જે સ્ત્રી લગ્ન બાદ પતિને છોડીને બીજા પુરુષ સાથે રહેતી હોય, ત્યારે આવી સ્ત્રીઓએ પણ તુલસીને જળ ન ચડાવવું જોઈએ. તુલસીની પૂજા કરવાનો અધિકાર માત્ર પતિવ્રતા સ્ત્રીઓને જ છે. હે સુનંદા, હવે મેં તને તુલસીને જળ અર્પણ કરવાના મહત્ત્વના નિયમો કહ્યા છે. તું તેને ધ્યાનમાં રાખજે. ત્યારે સુનંદા કહે છે, હે પ્રભુ, મારા પતિ કોઢના રોગથી પીડાય છે. કૃપા કરીને મારા પતિને રોગમાંથી મુક્ત કરો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે સુનંદા, તે 1 વર્ષ સુધી આ તુલસીના વૃક્ષની પૂજા કરી છે. આ એક ખૂબ જ પવિત્ર છોડ છે. હવે તેના પાન લઈને તારા પતિને ખવડાવજે. તે રોગ અને પાપોથી મુક્ત થઈ જશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ અદૃશ્ય થઈ જાય છે. આ સાંભળીને સુનંદા ખૂબ જ ખુશ થઈ જાય છે અને ભગવાન વિષ્ણુને વારંવાર પ્રણામ કરીને આભાર માને છે. પછી સુનંદા તુલસીના છોડમાંથી કેટલાક પાન તોડીને ઘરે જાય છે અને કોઢના રોગથી પીડિત તેના પતિને ખવડાવે છે. તુલસીના પાન ખાતા જ તેનો પતિ સ્વસ્થ થઈ જાય છે અને સુનંદાને ગળે લગાવે છે. આ ચમત્કાર જોઈને સુનંદાની સાસુ પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને પછી તેઓ બધા ખુશીથી જીવવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, તેથી જ આવી સ્થિતિમાં મહિલાઓએ તુલસીને જળ અર્પણ ના કરવું જોઈએ અને તુલસીને સ્પર્શ પણ ના કરવો જોઈએ. નહીં તો વ્યક્તિએ તેના અશુભ પરિણામો ભોગવવા પડે છે, જેવું સુનંદા સાથે થયું. મિત્રો, હવે આપણે જાણીશું તુલસીના છોડ સાથે સંબંધિત મહત્ત્વના નિયમો. શાસ્ત્રો અનુસાર સોમવાર, બુધવાર અને રવિવાર તુલસીનો છોડ લગાવવા માટે ખૂબ જ શુભ છે. પરંતુ ગ્રહણના સમયગાળામાં એટલે કે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરેમાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. તુલસીનો છોડ માટીના કુંડામાં રોપવો શ્રેષ્ઠ છે. ઘરના મુખ્ય દ્વારની સામે એક સુંદર કુંડામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. તુલસીના કુંડાને હંમેશા જમીન પર અથવા ઊંચા સ્થાન પર રાખવું જોઈએ, પરંતુ તેને ક્યારેય લટકાવવું જોઈએ નહીં. તુલસીના છોડ માટે સારી માટીનો ઉપયોગ કરવો જોઈએ. અશુભ સ્થાનોની માટી તુલસીના કુંડામાં ક્યારેય નાખવી જોઈએ નહીં. ઉદાહરણ તરીકે, તુલસીના કુંડામાં ક્યારેય પણ સ્મશાન, ગટર અથવા શૌચાલયની માટીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જે તુલસીના છોડની રોજ પૂજા કરવામાં આવે છે તેને ક્યારેય પણ જમીનની અંદર ન લગાવવો જોઈએ. તેને જમીનમાં લગાવવાથી તુલસીનો છોડ અશુદ્ધ થઈ જાય છે અને તેનું કદ પણ ઘણું મોટું થઈ જાય છે, જેના કારણે તેની પૂજા કરવી મુશ્કેલ થઈ જાય છે અને લોકો તેની ડાળીઓ તોડવા લાગે છે. આ સિવાય જો કાળજી લેવામાં ન આવે
તો પ્રાણીઓ તેને નુકસાન પહોંચાડી શકે છે. તુલસીનો છોડ લગાવવા માટે ઉત્તર, ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશાઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમાં ઉત્તર પૂર્વ દિશા ખૂબ જ શુભ છે. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. જો આંગણામાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે. તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ નહીં. આ અગ્નિ દિશા છે. જો તુલસીના છોડને આ દિશામાં રાખવામાં આવે તો તે ઝડપથી સુકાઈ જાય છે. તુલસીનો છોડ ક્યારેય અંધારામાં ન રાખવો જોઈએ. સાંજે તેની પાસે દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય તુલસીના છોડ સાથે ચૂંદડી બાંધવી જોઈએ. તુલસીનો છોડ ચૂંદડી વિના અધૂરો માનવામાં આવે છે. તમારે તુલસીના છોડને લીલા રંગની બંગડી, લાલ કે સફેદ દોરો અવશ્ય બાંધવો જોઈએ, પરંતુ તુલસીને ક્યારેય બાજુ પણ ન રાખવી જોઈએ. તુલસીના પાન તોડતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તુલસીના પાનને છરી વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરીને ન તોડવા. તુલસીના પાનને આંગળીઓથી જ તોડવા જોઈએ. તુલસીના છોડની ડાળી ક્યારેય ન તોડવી જોઈએ. તેમાં થોડો વધુ સમય લાગી શકે છે, પરંતુ માત્ર તુલસીનું એક પાન તોડવું જોઈએ. જરૂરી હોય તેટલા જ પાંદડા લેવા જોઈએ. પાંદડા તોડતી વખતે નખનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી સ્ત્રીનું સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે અને દુર્ભાગ્ય આવે છે. એકાદશીના દિવસે તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ. એકાદશીના એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને રાખવા જોઈએ. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ વખતે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. તુલસીના પાન કોઈપણ દિવસે સાંજના સમયે ન તોડવા જોઈએ. તુલસી સાંજે નિંદ્રા અવસ્થામાં હોય છે. આવા સમયે તુલસીના પાન તોડવાને પાપ માનવામાં આવે છે. જૂના સૂકા તુલસીના પાન ક્યારેય ફેંકવા જોઈએ નહીં. તેને જમીનમાં દાટી દેવા જોઈએ, પરંતુ તેને ક્યારેય ગટર કે કચરાપેટીમાં નાખવા જોઈએ નહીં. રવિવારે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. આ દિવસે પાંદડા પણ ન તોડવા જોઈએ. તુલસીને જળ ચડાવવા માટે માત્ર શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તુલસીને ક્યારેય પણ ગંદુ પાણી ચડાવવું જોઈએ નહીં. તુલસીનો છોડ ભૂલથી પણ ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ. ઘણી વખત સ્ત્રીઓ તુલસીનો છોડ એવી જગ્યાએ લગાવે છે જે અશુદ્ધ હોય. ઉદાહરણ તરીકે તુલસીનો છોડ ક્યારેય ગટરની નજીક કે વાસણો કે કપડાં ધોવાની જગ્યા પર લગાવવો જોઈએ નહીં. આના કારણે શું થાય છે? તુલસીના છોડમાં ગંદુ પાણી આવે છે. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તુલસીમાં ગંદુ પાણી પડવાથી તુલસી અશુદ્ધ થઈ જાય છે. તુલસીને સ્નાન કર્યા વિના જળ ચડાવવું જોઈએ નહીં. જે પણ સ્ત્રી તુલસીને જળ અર્પણ કરે છે તેણે સ્નાન કરીને માથામાં સિંદૂર લગાવીને જ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારે જ માતા તુલસી આ જળને સ્વીકારે છે. જેઓ અપરિણીત છે અથવા જેમના પતિ નથી તેમણે સિંદૂર લગાવવાની જરૂર નથી. ધ્યાન રાખો, તુલસીનો છોડ ક્યારેય સુકાવવો જોઈએ નહીં. તે અશુભ સંકેતો લાવે છે. જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે સમજી લેવું જોઈએ કે ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ છે. એટલા માટે તરત જ વાસ્તુ ઉપાયો કરવા જોઈએ. ગુરુવારે તુલસીના છોડમાં કાચું દૂધ નાખવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. ઘરમાંથી દુઃખ, ગરીબી અને અશાંતિનો અંત આવે છે. ગુરુવારે કેળાના છોડની સાથે તુલસીની પણ પૂજા કરવી જોઈએ. આનાથી અપાર ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે, જેનો ક્યારેય ખર્ચ થતો નથી. ભગવાન વિષ્ણુ કેળામાં અને માતા લક્ષ્મી તુલસીમાં વાસ કરે છે. એટલા માટે ગુરુવારે તેમની પૂજા અવશ્ય કરવી જોઈએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીને જળ ચડાવવાનું મહત્ત્વ જણાવ્યું છે. તો મિત્રો, આ કથા પરથી તમે શું શીખ્યા અને તમને આ કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.